આપણે પદ્મપુરાણના 89મા દિવસની કથાને આગળ વધારીએ. તે ગુફામાં દિવ્ય સ્ત્રીઓ રહેતી હતી. તે દિવસે સૂર્યાસ્ત થઈ ગયા પછી ભગવાન શ્રીકૃષ્ણના પોતાના અનુચરો સાથે વનમાં રસ્તેથી જઈ રહ્યા હતા. માર્ગમાં તેમણે ચતુર્થીના ચંદ્રમાને જોઈ લીધા અને ત્યાર પછી તેઓ નગરમાં પાછા આવ્યા. તે જોઈને દ્વારકાવાસી કેટલાક લોકો શ્રીકૃષ્ણના વિશે કહેવા લાગ્યા કે એવું લાગે છે કે ગોવિંદ જ પ્રસેનને વનમાં મારીને તે મણી લઈ લીધો છે અને પછી તેઓ દ્વારકામાં આવે છે. દ્વારકાવાસીઓની આ વાત જ્યારે ભગવાનના કાને પડી ત્યારે તે મૂર્ખ લોકો દ્વારા ઊભા કરેલા અપવાદના ભયથી ફરી થોડા યાદવોને સાથે લઈને ગહન વનમાં ગયા. ત્યાં સિંહ દ્વારા મરાયેલા પ્રસેનની લાશ પડી હતી, જે ભગવાને બધાને દેખાડી. આ પ્રમાણે પ્રસેનની હત્યાના જૂઠા કલંકને મિટાવીને ભગવાન શ્રીકૃષ્ણે પોતાના સાથીઓને ત્યાં રોકી દીધા તથા હાથમાં શાંગ, ધનુષ્ય અને ગદા લઈને તેઓ એકલા જ ઘોરવનમાં ઘૂસી ગયા. ત્યાં એક બહુ મોટી ગુફા જોઈને શ્રીકૃષ્ણે નિર્ભયતાથી તેમાં પ્રવેશ કર્યો. તે ગુફાની અંદર એક સ્વચ્છ ભવન હતું, જે વિવિધ પ્રકારના શ્રેષ્ઠ મણિઓથી ઝગમગી રહ્યો હતો. ત્યાં એક સ્ત્રીએ જામવાના પુત્રને પારણામાં સુવડાવીને તેની ઉપર તે મણી બાંધી રાખ્યો હતો અને પારણાને ઝુલાવતી અને ગીત ગાતી હતી. ગાતા ગાતા તે નીચેનો શ્લોક બોલતી હતી કે પ્રસેનને સિંહે માર્યો ને સિંહ જામવનના હાથે મરાઈ ગયો. સુંદર કુમાર, રડીશ નહીં, આ સમયંતમણી તારો જ છે. આ સાંભળીને પ્રતાપી વસુદેવે શંખનાદ કર્યો. તે શંખનાદ સાંભળીને જામવન બહાર નીકળ્યા. પછી તે બંનેમાં 10 રાત્રિ સુધી ભયંકર યુદ્ધ થયું. બંને એકબીજાને વજ્ર જેવા મુક્કા મારતા હતા. તે યુદ્ધ સમસ્ત પ્રાણીઓને ભયભીત કરનારું હતું. શ્રીકૃષ્ણના બળની વૃદ્ધિ અને પોતાના બળનો હાસ જોઈને જામવનને ભગવાન રામચંદ્રજીના કહેલા વચનોનું સ્મરણ થઈ આવ્યું. તેઓ વિચારવા લાગ્યા કે આજ મારા સ્વામી શ્રીરામ છે, જે ધર્મની રક્ષા માટે ફરી આ ભૂતળ પર અવતીર્ણ થયા છે. મારા સ્વામી મારો મનોરથ પૂરો કરવા માટે જ અહીં પધાર્યા છે. આવું વિચારીને જામવાને યુદ્ધ બંધ કરી દીધું અને હાથ જોડીને વિનયથી પૂછ્યું કે તમે કોણ છો, અહીં કેમ પધાર્યો છે? ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે ગંભીર વાણીમાં કહ્યું કે હું વસુદેવનો પુત્ર છું. મારું નામ વસુદેવ છે. તમે મારો સમયંતક મણી હરી લાવ્યા છો તે તરત આપી દો, અન્યથા હમણાં જ મરાઈ જશો. આ સાંભળીને જામવનને બહુ હર્ષ થયો. તેમણે દંડવત પ્રણામ કર્યા અને વિનીત ભાવે કહ્યું કે પ્રભુ, તમારા દર્શનથી હું ધન્ય થઈ ગયો, કૃતાર્થ થઈ ગયો. હે દેવકીનંદન, પહેલા અવતારથી જ હું તમારો દાસ છું. હે ગોવિંદ, પૂર્વકાળમાં જે મેં યુદ્ધની અભિલાષા કરી હતી તેને આજે તમે પૂરી કરી છે. હે જગન્નાથ, હે કરુણાકર, હે મોહવશ પોતાના સ્વામીની સાથે આજે યુદ્ધ કર્યું છે તેને ક્ષમા કરો. આમ કહીને જામવન પગમાં પડી ગયા અને વારંવાર નમસ્કાર કરી તેમણે ભગવાનને રત્નમય સિંહાસન પર બેસાડ્યા. પછી શરદકાળના કમળ જેવા સુંદર અને કોમળ ચરણોને નિર્મળ જળથી પખાડીને મધુપર્કની વિધિ પ્રમાણે તે યદુશ્રેષ્ઠની પૂજા કરી. દિવ્ય વસ્ત્ર અને આભૂષણો ભેટ ધરી આ પ્રમાણે વિધિવત પૂજા કરીને અમિત તેજસ્વી ભગવાને પોતાની જાંબવતી નામની લાવણ્યમય પુત્રીનું દાન કર્યું. બીજા મણીઓ ઉપરાંત સમયંતક મણી પણ દહેજમાં આપી દીધો. વિપક્ષી દળોનું દમન કરનારા ભગવાન શ્રીકૃષ્ણે ત્યાં પ્રસન્નતાથી જાંબવતી સાથે લગ્ન કર્યા અને જામવનને ઉત્તમ મોક્ષ પ્રદાન કર્યો. પછી જાંબવતીને સાથે લઈને ગુફામાંથી બહાર નીકળીને તેઓ દ્વારકાપુરીમાં ગયા. ત્યાં જઈને યદુશ્રેષ્ઠ શ્રીકૃષ્ણે સત્રાજીતને સમયંતક મણી આપી દીધો અને સત્રાજીતે પોતાની કન્યા સત્યભામાને શ્રીકૃષ્ણ સાથે પરણાવી દીધી. ભાદ્રપદના શુક્લ પક્ષમાં ચોથા દિવસે ચંદ્રના દર્શન કરવાથી જૂઠું કલંક લાગે છે, તેથી તે દિવસે ચંદ્રમાને ન જોવા જોઈએ. જો કદાચ તે દિવસે ચંદ્રમાના દર્શન થઈ જાય તો સમયંતક મણીની કથા સાંભળવાથી મનુષ્ય મિથ્યા કલંકથી મુક્ત થઈ જાય છે. મદ્રરાજની 3 કન્યાઓથી સુલક્ષણા, નાગ્નજીતી અને સુશીલા ત્રણેય સ્વયંવરમાં ભગવાન શ્રીકૃષ્ણનું વર્ણન કર્યું અને એક જ દિવસે ભગવાને તે ત્રણેયની સાથે લગ્ન કર્યા. આ પ્રમાણે મહાત્મા શ્રીકૃષ્ણની રૂકમણી, સત્યભામા, કાલિંદી, મિત્રવિંદા, જાંબવતી, નાગ્નજીતા, સુલક્ષણા અને સુશીલા 8 પત્રાણીઓ હતી. નરકાસુર નામનો એક મહાન પરાક્રમી રાક્ષસ હતો, જે ભૂમિથી ઉત્પન્ન થયો હતો. તેણે દેવરાજ ઇન્દ્ર તથા સંપૂર્ણ દેવતાઓને યુદ્ધમાં જીતીને દેવમાતા અદિતિના 2 તેજસ્વી કુંડળ છીનવી લીધા હતા. આ ઉપરાંત દેવતાઓના અનેક પ્રકારના રત્નો, ઇન્દ્રનો એરાવત હાથી, ઉચેશ્રવા ઘોડો, કુબેરના મણિમાણિક્ય વગેરે તથા પદ્મનિધિ નામનો શંખ પણ લઈ લીધો હતો. તે આકાશમાં વિચરણ કરનારો હતો. તેને આકાશમાં જે નગર બનાવીને તેમાં રહેતો હતો. એક દિવસ બધા દેવતાઓ તેના ભયથી વ્યથિત થઈને સચીપતિ ઇન્દ્રને આગળ કરીને અનાયાસે મહાન કર્મ કરનારા ભગવાન શ્રીકૃષ્ણના શરણમાં ગયા. શ્રીકૃષ્ણે પણ નરકાસુરની બધી હરકતો સાંભળીને દેવતાઓને અભયદાન આપીને વિંતાનંદન ગરુડનું સ્મરણ કર્યું. સર્વદેવ વંદિત મહાબળી ગરુડ તે જ સમયે ભગવાનની સામે હાથ જોડીને ઉપસ્થિત થઈ ગયા. ભગવાન સત્યભામાની સાથે ગરુડ પર સવાર થઈ ગયા અને મુનિઓ દ્વારા પોતાની સ્તુતિ સાંભળતા રહીને તે રાક્ષસના નગરમાં ગયા. આકાશમાં સૂર્યમંડળ પ્રકાશિત થાય છે તે જ પ્રમાણે તેનું નગર પણ પ્રકાશિત થઈ રહ્યું હતું. તેમાં દિવ્ય આભૂષણો ધારણ કરીને અનેક રાક્ષસો નિવાસ કરતા હતા. તે નગર દેવતાઓને માટે પણ દુર્ભેદ્ય હતું. ભગવાને તેમાં અનેક આવરણ જોઈને બધા આવરણોને ચક્રથી કાપી નાખ્યા. જેમ સૂર્ય અંધકારને નષ્ટ કરી નાખે છે, આવરણો કપાઈ જતા સમસ્ત રાક્ષસ ત્રિશૂળ લઈને સેંકડો અને હજારોની સંખ્યામાં યુદ્ધ માટે આવ્યા. વિજયની અભિલાષા રાખનારા નિશાચરો તોમર ભાલા જેવું એક
અનેક હથિયાર ભિંડીપાલ, સાંગ અને પટીસ વગેરે અસ્ત્રશસ્ત્રોથી ભગવાન શ્રીકૃષ્ણ પર પ્રહાર કરવા લાગ્યા. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે પણ સાંગ ધનુષ્ય દ્વારા તેમના દિવ્ય અસ્ત્રશસ્ત્રોને નષ્ટ કરી નાખ્યા તથા અગ્નિ જેવા તેજસ્વી બાણોથી તે બધાનો સંહાર કરવા માંડ્યો. જ્યારે બધા રાક્ષસો મરાઈને નષ્ટ થઈ ગયા ત્યારે કમળનયન ભગવાન પુરુષોત્તમે પંચજન્ય નામનો મહાન શંખ વગાડ્યો. શંખનાદ સાંભળીને પરાક્રમી દૈત્ય નરકાસુર દિવ્ય રથ પર આરૂઢ થઈને ભગવાન સાથે યુદ્ધ કરવા માટે આવ્યા. તે બંનેમાં ભયંકર યુદ્ધ થયું. જે રૂવાટા ઊભા કરી દેનાર હતું તે બંને વરસાદની જેમ હજારો બાણોની વૃષ્ટિ કરતા હતા. તે દરમિયાન સનાતન ભગવાન વસુદેવે અર્ધચંદ્રકાર બાણથી તે રાક્ષસનું ધનુષ્ય કાપી નાખ્યું અને તેની છાતી પર મહાન દિવ્ય શસ્ત્રોનો પ્રહાર કર્યો. તેનાથી હૃદય વિદીર્ણ થઈ જવાથી તે મહાન અસુર પૃથ્વી પર પડી ગયો. ત્યારે ભૂમિની પ્રાર્થનાથી ભગવાન શ્રીકૃષ્ણ તે રાક્ષસની પાસે ગયા અને કહ્યું કે તમે કોઈ વરદાન માગો. આ સાંભળીને રાક્ષસે ગરુડ પર બેઠેલા ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું કે સંપૂર્ણ ભૂતોના સ્વામી શ્રીકૃષ્ણ, મારે વરદાનની કોઈ જરૂર નથી. તેમ છતાં બીજા લોકોના હિતના માટે તમારી પાસે ઉત્તમ વરદાન માગું છું. હે મધુસૂદન, જે મનુષ્ય મારા મૃત્યુના દિવસે માંગલિક સ્નાન કરે તેમને કદી નરકની પ્રાપ્તિ ન થાય. એવમ વસ્તુ કહીને ભગવાને તેને વરદાન આપી દીધું. નરકાસુરે બ્રહ્મા અને શિવ વગેરે દેવતાઓ દ્વારા પૂજિત વજ્ર જેવા અને વૈદુર્ય મણીથી બનેલા નિપુરોથી સુશોભિત તથા શરદકળના ખીલેલા કમળ જેવા કોમળ ભગવત ચરણોના દર્શન કરતા રહીને પોતાના પ્રાણોનો પરિત્યાગ કર્યો અને શ્રીહરિનું સારૂપ્ય પ્રાપ્ત કરી લીધું. ત્યાર પછી સંપૂર્ણ દેવતા અને મહર્ષિ ખુશ થઈને ભગવાન પર પુષ્પવૃષ્ટિ કરીને સ્તુતિ કરવા લાગ્યા. ત્યારબાદ કમળનયન શ્રીકૃષ્ણે નરકાસુરના નગરમાં પ્રવેશ કર્યો અને તેને બળપૂર્વક જે દેવતાઓનું ધન લૂંટી લીધું હતું તે બધું પાછું આપી દીધું. દેવમાતા અદિતિના બંને કુંડળ, ઉચ્ચેશ્રવા ઘોડો, ઐરાવત હાથી અને દીપ્તિમાન મણિમય પર્વત, આ બધી વસ્તુઓ ભગવાન ઇન્દ્રને આપી દીધી. બળવાન નરકાસુરે સમસ્ત રાજાઓને જીતીને બધા રાષ્ટ્રોમાંથી જે 16,000 કન્યાનું અપહરણ કર્યું હતું તે બધી તેના અંતઃપુરમાં કેદ હતી. સેંકડો કામદેવના સૌંદર્યને તિરસ્કૃત કરનાર મહાપરાક્રમી શ્રીકૃષ્ણને જોઈને તે બધી કન્યાઓએ તેમને પોતાના પતિ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે અનંત રૂપ ધારણ કરનારા ભગવાન ગોવિંદે એક જ મુહૂર્તમાં તે બધાનું પાણી ગ્રહણ કર્યું. નરકાસુરના બધા પુત્રો પૃથ્વીદેવીને આગળ કરીને ભગવાન ગોવિંદના શરણમાં ગયા. ત્યારે દયાનિધાન ભગવાને તે બધાની રક્ષા કરીને પૃથ્વીના વચનોનો આદર કરતા રહીને તેમને નરકાસુરના રાજ્ય પર સ્થાપિત કરી દીધા. ત્યાર પછી તે બધી 16,000 કન્યાઓને ઇન્દ્રના વિમાન પર બેસાડીને દેવદૂતોની સાથે દ્વારકામાં મોકલી દીધી. ત્યારબાદ સત્યભામાની સાથે ગરુડ પર આરૂઢ થઈને ભગવાન શ્રીકૃષ્ણ દેવમાતાના દર્શન કરવા માટે સ્વર્ગલોકમાં ગયા. અમરાવતી પહોંચીને શ્રીકૃષ્ણે પત્ની સહિત દેવતાના વંદનીય માતા અદિતિના ચરણોમાં પ્રણામ કર્યા. પુત્રવત્સલ માતાએ ભગવાનને બંને હાથ પકડીને છાતીએ લગાવી લીધા અને એક શ્રેષ્ઠ આસન પર બેસાડીને તેમને ભક્તિપૂર્વક ભગવાનનું પૂજન કર્યું. ત્યાર પછી આદિત્ય, વસુ, રુદ્ર અને ઇન્દ્ર વગેરે દેવતાઓએ પણ પરમેશ્વરનું યથાયોગ્ય પૂજન કર્યું. તે સમયે યશસ્વીની સત્યભામા સચીના મહેલમાં ગયા. ત્યાં ઇન્દ્રાણીએ તેમને સુખમય આસન પર બેસાડીને યથાયોગ્ય પૂજન કર્યું. તે સમયે સેવકોએ ઇન્દ્રની પ્રેરણાથી પારિજાતના સુંદર ફૂલ લાવીને સચીદેવીને ભેટ કર્યા. સચીદેવીએ તે ફૂલોને પોતાના સુંદર કેશોમાં ગૂંથી દીધા અને સત્યભામાની ઉપેક્ષા કરી. તેમને વિચાર્યું કે આ ફૂલ દેવતાઓને યોગ્ય છે અને સત્યભામા મનુષ્ય સ્ત્રી છે, તેથી એ ફૂલોની અધિકારી નથી. એવો વિચાર કરી તેમણે ફૂલ સત્યભામાને ન આપ્યા. સત્યભામા નારાજ થઈને ઇન્દ્રાણીના ઘરેથી ચાલ્યા આવ્યા અને પોતાના સ્વામી પાસે આવીને કહ્યું કે યદુશ્રેષ્ઠ, આ સચીને પારિજાતના ફૂલોનું બહુ અભિમાન છે. તેણે મને આપ્યા વિના બધા જ ફૂલ પોતાના કેશમાં ધારણ કરી લીધા. સત્યભામાની આ વાત સાંભળીને મહાબળી વાસુદેવે પારિજાતનું વૃક્ષ ઉપાડી લીધું અને તેને ગરુડની પીઠ પર મૂકીને તેઓ સત્યભામાની સાથે દ્વારિકાપુરી જવા નીકળ્યા. આ જોઈને દેવરાજ ઇન્દ્ર ગુસ્સે થયા અને તે દેવતાઓને સાથે લઈને ભગવાન જનાર્દન પર અસ્ત્ર-શસ્ત્રની વર્ષા કરવા લાગ્યા. પરંતુ ભગવાનના સુદર્શન ચક્ર અને ગરુડની પાંખોના મારથી દેવતાઓ પરાસ્ત થઈ ગયા અને ઇન્દ્રે ભયભીત થઈને ઐરાવત પરથી નીચે ઉતરીને ગદગદ વાણીમાં ભગવાનની સ્તુતિ કરતા કહ્યું કે હે શ્રી કૃષ્ણ, આ પારિજાત દેવતાઓના ઉપભોગમાં આવવા યોગ્ય છે. પૂર્વકાળમાં તમે જ આ વૃક્ષ દેવતાઓ માટે આપ્યું હોય તો હવે આ મનુષ્યલોકમાં કઈ રીતે રહી શકશે? ત્યારે ભગવાન ઇન્દ્રને કહ્યું કે દેવરાજ, તમારા ઘરમાં સચીએ સત્યભામાનું અપમાન કર્યું છે. તેમણે સત્યભામાને પારિજાતના ફૂલ ન આપીને પોતે જ પોતાના મસ્તકમાં ધારણ કરી લીધા છે. તેથી મેં પારિજાતનું અપહરણ કર્યું છે. મેં સત્યભામાને કહ્યું છે કે હું તમારા બગીચામાં પારિજાતનું વૃક્ષ લગાવી દઈશ. તેથી આજે આ પારિજાત તમને મળશે નહીં. હું મનુષ્યના હિત માટે આ વૃક્ષને ભૂતળ પર લઈ જઈશ. જ્યાં સુધી હું ત્યાં રહીશ ત્યાં સુધી આ પારિજાત પણ ત્યાં રહેશે. મારા પરમધામ ગયા પછી તમે તમારી ઈચ્છા હોય તો ત્યાંથી લઈ આવજો. ઇન્દ્રે ભગવાનને નમસ્કાર કરીને કહી, સારું, એમ કરો. આમ કહીને તેઓ દેવતાઓની સાથે પોતાની પુરીમાં ચાલ્યા ગયા અને ભગવાન શ્રીકૃષ્ણ સત્યભામાની સાથે ગરુડ પર બેસીને દ્વારિકાપુરીમાં ચાલ્યા આવ્યા. તે સમયે મુનિઓ તેમની પર સ્તુતિ કરતા હતા. સર્વવ્યાપી ભગવાન શ્રીહરિ સત્યભામાના બગીચામાં દેવવૃક્ષ પારિજાતની સ્થાપના કરીને ત્યાં વિહાર કરવા લાગ્યા. વિશ્વરૂપધારી ભગવાન મધુસૂદન અનેક રૂપોમાં બધી જ પત્નીઓ સાથે રહીને તેમને સુખ આપતા હતા. ત્યાર પછી આવે છે અનિરુદ્ધના ઉષા સાથે લગ્ન. મહાદેવજી કહે છે કે હે પાર્વતી, ભગવાન શ્રીકૃષ્ણના રૂકમણીના ગર્ભથી પ્રદ્યુમ્ન નામે પુત્ર થયા, જે કામદેવના અંશથી પ્રગટ થયા હતા. તેઓ બહુ બળવાન અને તેમણે સમ્રાસુરનો વધ કર્યો હતો. પ્રદ્યુમ્નના અનિરુદ્ધ નામે પુત્ર થયા હતા. અનિરુદ્ધે બાણાસુરની પુત્રી ઉષા સાથે લગ્ન કર્યા હતા. તે લગ્નની કથા આ પ્રમાણે છે. એક દિવસ ઉષાએ સ્વપ્નમાં
એક નીલકમળ પત્ર જેવા શ્યામ સુંદર તરુણ પુરુષને જોયો. ઉષાએ સ્વપ્નમાં તેની સાથે પ્રેમાલાપ કર્યો અને જાગ્યા પછી તે પુરુષને પાસે ન જોતા તે પાગલ જેવી થઈ ગઈ તથા એવું બોલ્યા કરતી હતી કે તમે મને એકલી છોડીને ક્યાં ચાલ્યા ગયા. તે અનેક રીતે તેને યાદ કરીને વિલાપ કરવા લાગી. ઉષાની એક ચિત્રલેખા નામની સખી હતી. તેણે ઉષાની આવી અવસ્થા જોઈને પૂછ્યું કે સખી, શું કારણ છે કે તમારું મન વિક્ષિપ્ત થઈ રહ્યું છે? ઉષાએ સ્વપ્નમાં જોયેલા પતિની વાત યથાર્થ રીતે કરી દીધી. ચિત્રલેખાએ સંપૂર્ણ દેવતા અને શ્રેષ્ઠ મનુષ્યોમાં ચિત્ર વસ્ત્ર પર અંકિત કરીને ઉષાને દેખાડ્યા. યદુકુળમાં જે શ્રીકૃષ્ણ, બલભદ્ર, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ વગેરે સુંદર પુરુષ હતા તેમના ચિત્ર પણ તેને ઉષાની સામે મૂક્યા. ઉષાએ તેમાંથી શ્રીકૃષ્ણ ચિત્રને જોઈને પોતે જોયેલા પુરુષ સાથે તેમનું રૂપ મળતું દેખાયું. તેથી તેમની પરંપરામાં તે હોવા જોઈએ તેવું અનુમાન કરીને તેણે તે તરફ દ્રષ્ટિપાત કર્યો. શ્રીકૃષ્ણ પછી પ્રદ્યુમ્ન અને પ્રદ્યુમ્ન પછી અનિરુદ્ધને જોઈને તે એકદમ બોલી ઉઠી કે આ જ છે એવું કહીને તેણે અનિરુદ્ધના ચિત્રને હૃદયે લગાવી લીધું. ત્યારે ચિત્રલેખા દૈત્યોની માયાવી સ્ત્રીઓની સાથે લઈને દ્વારિકામાં ગઈ અને રાત્રિના સમયે અંતઃપુરમાં સૂતેલા અનિરુદ્ધને માયાથી મોહિત કરીને બાણાસુરના મહેલમાં લાવીને ઉષાની શૈયા પર સુવાડી દીધા. જાગ્યા પછી અનિરુદ્ધે પોતાને અત્યંત રમણીય પલંગ પર સૂતેલા જોયે. બાજુમાં સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન વિચિત્ર આભૂષણ, વસ્ત્ર, ગંધ અને માળા વગેરેથી અલંકૃત તથા સુવર્ણ જેવા રંગની અને સુંદર વાળવાળી ઉષા બેઠી હતી. ત્યાર પછી ઉષાની પ્રસન્નતા અનિરુદ્ધ તેની સાથે રહેવા લાગ્યા. આ પ્રમાણે સતત 1 માસ સુધી અનિરુદ્ધ ઉષાની સાથે મહેલમાં રહ્યા. એક દિવસ અંતઃપુરમાં રહેનારી કોઈક વૃદ્ધ સ્ત્રીએ અનિરુદ્ધને જોઈ લીધા અને રાજા બાણાસુરને તેની સૂચના આપી દીધી. આ સમાચાર સાંભળીને રાજાની આંખો લાલ થઈ ગઈ. તેણે અત્યંત વિસ્મિત થઈને પોતાના સેવકો મોકલ્યા અને આદેશ આપ્યો કે તેને અહીં પકડી લાવો. સેવક રાજાના મહેલ પર ચડી ગયા અને રાજકુમારીના શયનખંડમાં સૂઈ રહેલા અનિરુદ્ધને પકડવા આવ્યા. પોતાને પકડવા માટે આવતા જોઈને અનિરુદ્ધે રમતમાં મહેલનો એક થાંભલો ઉખાડી લીધો અને તેનાથી મારીને તે બધાનું કચુંબર કરી નાખ્યું. પોતાના સેવકોને માર્યા જાણીને દૈત્યરાજ બાણાસુરે અનિરુદ્ધ વિશે ભારે કુતૂહલ થયું. એટલામાં દેવર્ષિ નારદે આવીને કહ્યું કે આ તે શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ છે. આવું સાંભળીને તે પોતે જ અનિરુદ્ધને પકડવા માટે તેમની સમીપ ગયા. 1000 ભુજાઓવાળા દૈત્યરાજને યુદ્ધ માટે આવતો જોઈને અનિરુદ્ધે પણ પરિત ગુમાવીને બાણાસુર પર ફેંક્યું, પરંતુ તેણે બાણ મારીને તેને કાપી નાખ્યો. ત્યાર પછી સર્પસ્ત્રથી નાગપાશથી અનિરુદ્ધને સારી પેઠે બાંધીને દૈત્યરાજે તેમને અંતઃપુરમાં કેદ કરી લીધા. આ બાજુ દેવર્ષિ નારદના મુખેથી આ બધા સમાચાર જાણીને ભગવાન શ્રીકૃષ્ણ પણ બલદેવજી, પ્રદ્યુમ્ન તથા પોતાની સેના સાથે ગરુડ પર આરૂઢ થઈને બાણાસુરના બાહુનો ઉચ્છેદ કરવા માટે આવી પહોંચ્યા. પૂર્વકાળમાં બલિપુત્ર બાણાસુરે ભગવાન શંકરની આરાધના કરી હતી. તેનાથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે તેને વરદાન માગવા કહ્યું. ત્યારે તેણે મહેશ્વર પાસેથી એવું વરદાન માગ્યું કે તમે મારા નગરના દ્વાર પર રક્ષા કરવા મોજૂદ રહો અને જે શત્રુ સેના આવે તેનો સંહાર કરો. તથાસ્તુ કહીને ભગવાન શંકરે તેની પ્રાર્થનાનો સ્વીકાર કરી લીધો તથા તેઓ પોતાના પુત્ર અને પાર્ષદો સાથે અસ્ત્ર-શસ્ત્ર લઈને તેના નાગર દ્વાર પર સદા બિરાજમાન રહેવા લાગ્યા. હવે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ યાદવોની બહુ મોટી સેનાને લઈને આવ્યા તો તેમને જોઈને ભગવાન શંકર પણ વૃષભ પર આરૂઢ થઈને બધા અસ્ત્ર-શસ્ત્ર સાથે પોતાના પુત્ર અને પાર્ષદો સાથે યુદ્ધ માટે નીકળ્યા. તેમણે હાથીનું ચામડું પહેર્યું હતું, રૂની માળા અને બધા અંગો પર ભસ્મ લગાવીને સર્પોના આભૂષણોથી શોભી રહ્યા હતા. તેમના શરીરનો રંગ પિંગળ હતો, 3 નેત્ર હતા, હાથમાં ત્રિશૂળ ધારણ કર્યું હતું. તેમની સાથે ભૂતની ટોળીઓ હતો. તેઓ બહુ ભયંકર દેખાતા હતા. તેમનું તેજ પ્રલયકાળના અગ્નિ જેવું લાગતું હતું. તેઓ પોતાના બંને પુત્રોને સમસ્ત પાર્ષદો સાથે ત્યાં ઉપસ્થિત હતા. ત્રિપુરનો નાશ કરનારા તે ભગવાન ભૂતનાથને યુદ્ધ માટે આવેલા જોઈને ભગવાન શ્રીકૃષ્ણ પોતાની સેનાને બહુ દૂર રોકી દીધી અને સ્વયં બલભદ્ર અને પ્રદ્યુમ્ન સહિત પાસે આવીને તેઓ હસતા ભગવાન શંકર સાથે યુદ્ધ કરવા લાગ્યા. તે બંનેમાં ઘોર યુદ્ધ થયું. પિનાક અને શાંગ ધનુષમાંથી છૂટેલા બાણ પ્રલયાગ્નિ જેવા ભયંકર હતા. બલરામજી ગણેશજી સાથે અને પ્રદ્યુમ્ન કાર્તિકેયજી સાથે યુદ્ધ કરતા હતા. બંને પક્ષના યોદ્ધા મહાન પરાક્રમી અને સિંહ જેવા ઉત્કટ બળવાળા હતા. ગણેશજીએ પોતાના દાંતથી બલરામજીની છાતીમાં પ્રહાર કર્યો. ત્યારે બલરામજીને મૂછળ લઈને તેમના દાંત પર ફેંક્યું. મૂછળના પ્રહારથી ગણેશજીનો દાંત તૂટી ગયો અને તેઓ ઉંદર પર બેસીને રણભૂમિમાંથી ભાગી ગયા. ત્યારથી તૂટી ગયેલા દાંતવાળા ગણેશજી આ લોકમાં તથા દેવતા, દાનવ અને ગંધર્વોને ત્યાં એકદંત નામે પ્રસિદ્ધ થયા. કાર્તિકેયજી પ્રદ્યુમ્ન સાથે યુદ્ધ કરી રહ્યા હતા. હળધારી બલરામજીએ મૂછળના પ્રહારથી શિવગણોને યુદ્ધ ભૂમિમાંથી ભગાડી દીધા. ભગવાન શિવ શ્રીકૃષ્ણ સાથે ઘણીવાર સુધી યુદ્ધ કરતા રહ્યા. ત્યારબાદ તેમણે ક્રોધપૂર્વક લાલ આંખો કરીને પોતાના બાણ પર અત્યંત પ્રજ્વલિત નું આધાન કર્યું અને તેને ભગવાન શ્રીકૃષ્ણ પર છોડી દીધું. પરંતુ શ્રીકૃષ્ણે સિદ્ધજ્વરથી તે અસ્ત્રનું નિવારણ કરી દીધું. આ પ્રમાણે શ્રીહરિને શ્રીહરના છોડેલા તે બંને જ્વર તેમની આજ્ઞાથી મનુષ્યલોકમાં ચાલ્યા ગયા. જે મનુષ્ય શ્રીહરિ અને શંકરના યુદ્ધનું વૃત્તાંત સાંભળે છે તે જ્વરથી મુક્ત થઈને નિરોગી થઈ જાય છે. ત્યાર પછી દૈત્યરાજ બાણાસુર રથ પર બેસીને ભગવાન શ્રીકૃષ્ણની સામે યુદ્ધ કરવા આવ્યા, પરંતુ ભગવાને ચક્રથી તેની ભુજાઓ કાપી નાખી. આ જોઈને ભગવાન શંકરે કહ્યું કે પ્રભુ, આ બાણાસુર રાજા બલિનો પુત્ર છે. મેં તેને અમરત્વનું વરદાન આપ્યું છે. હે યદુશ્રેષ્ઠ, તમે મારા તે વરદાનની રક્ષા કરો અને આ બલિકુમારના અપરાધને ક્ષમા કરો. બહુ સારું કહીને ભગવાન શ્રીકૃષ્ણે પોતાના ચક્રને રોકી લીધો અને પ્રાણ સંકટમાં પડેલા બાણાસુરને છોડી દીધો. તેને છોડવાની ઉત્તમ વ્રતનું પાલન કરનારા ભગવાન શંકર વૃષભ પર સવાર થઈને કૈલાસ પર ચાલ્યા ગયા.
પછી બાણાસુરે મહાબળી બલરામ અને શ્રીકૃષ્ણને નમસ્કાર કર્યા અને તે બંનેની સાથે નગરમાં જઈને અનિરુદ્ધને બંધનથી મુક્ત કરી દીધા. ત્યાર પછી બાણાસુરે દિવ્ય વસ્ત્રાભૂષણો વડે પૂજા કરીને કૃષ્ણપુત્ર અનિરુદ્ધને પોતાની કન્યા ઉષાનું દાન કરી દીધું. અનિરુદ્ધના વિધિપૂર્વક લગ્ન થઈ ગયા. પછી બાણાસુરે પ્રદ્યુમ્ન સહિત બલરામ અને શ્રીકૃષ્ણનું પણ પૂજન કર્યું. પછી ભગવાન જનાર્દને ઉષા અને અનિરુદ્ધને દિવ્ય રથ પર બેસાડીને દ્વારકા જવા પ્રસ્થાન કર્યું. બલરામ, પ્રદ્યુમ્ન અને સેનાની સાથે શ્રીહરિએ પોતાને રમણીય દ્વારિકાપુરીમાં પ્રવેશ કર્યો. પછી અનિરુદ્ધ અનેક રત્નો દ્વારા નિર્મિત ભવનમાં બાણપુત્રી ઉષાની સાથે વિવિધ ભોગોનો ઉપભોગ કરતા રહીને નિરંતર પ્રસન્નતાપૂર્વક નિવાસ કરવા લાગ્યા. ત્યાર પછી આવે છે પૌંડ્રક, જરાસંધ, શિશુપાલ અને દંતવક્ત્રનો વધ, વ્રજવાસીઓની મુક્તિ, સુદામાને ઐશ્વર્ય પ્રદાન તથા યદુકુળનો સંહાર. મહાદેવજી કહે છે કે હે પાર્વતી, કાશીના રાજા પૌંડ્રક વસુદેવે કાશીપુરીમાં એકાંત સ્થાનમાં બેસીને ભોજન જળનો ત્યાગ કરીને 12 વર્ષ મારી ઉગ્ર તપસ્યામાં સંલગ્ન રહીને પંચાક્ષર મંત્રના જપ કરતો રહ્યો. તે સમયે તે પોતાના નેત્રરૂપી કમળથી મારી પૂજા કરતો હતો. ત્યારે મેં અત્યંત પ્રસન્ન થઈને તેને વર માગવા કહ્યું. તેણે કહ્યું કે મને વાસુદેવ જેવું રૂપ પ્રદાન કરો. આ સાંભળીને મેં તેને ચતુર્ભુજ રૂપ અને શંખ, ચક્ર, ગદા, પદ્મ તથા કમળદળ જેવા વિશાળ નેત્ર, મુગટ, મણિમય કુંડળ, પીત વસ્ત્ર અને કૌસ્તુભ મણિ વગેરે ચિહ્નોનો પ્રદાન કર્યા. ત્યારે તે પોતાને વાસુદેવ કહીને સર્વ લોકોને મોહિત કરવા લાગ્યો. એક દિવસ અભિમાન અને બળથી ઉન્મત્ત થયેલા કાશીરાજની પાસે દેવર્ષિ નારદે આવીને કહ્યું કે મૂઢ વસુદેવ નંદન શ્રીકૃષ્ણ પર વિજય મેળવ્યા વિના તું વસુદેવ થઈ શકતો નથી. આટલું સાંભળતા જ તે તરત શ્રીકૃષ્ણને જીતવા માટે ગરુડની પતાકાથી યુક્ત રથ પર આરૂઢ થઈને 4 અંગોથી યુક્ત અક્ષૌહિણી સેના સાથે તે દ્વારકા જઈ પહોંચ્યા. ત્યાં નગરદ્વાર પર સુવર્ણમય રથ પર બેઠેલા પૌંડ્રકે શ્રીકૃષ્ણની પાસે દૂત મોકલ્યા અને એવો સંદેશો આપ્યો કે હું વસુદેવ છું અને યુદ્ધ માટે અહીં આવ્યો છું. મારા પર વિજય મેળવ્યા વિના તમે વસુદેવ થઈ શકશો નહીં. તેનો સંદેશો સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ ગરુડ પર આરૂઢ થયા અને પૌંડ્રક સાથે યુદ્ધ કરવા માટે નગરદ્વાર પર આવ્યા. ત્યાં તેમણે અક્ષૌહિણી સેના સાથે રથ પર બેઠેલા શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરવાવાળા પૌંડ્રકને જોયા. પછી તો શાંખ ધનુષ્ય હાથમાં લઈને પ્રલયાગ્નિની જેમ તેજસ્વી બાણોથી રથ, હાથી, ઘોડા અને પાયદળ સહિત તેની અક્ષૌહિણી સેનાને ભગવાને 2 જ ઘડીમાં ભસ્મ કરી નાખી. એક બાણથી તેના હાથોમાં ચોંટાડેલા શંખચક્ર અને ગદા વગેરે શસ્ત્રોને પણ લીલાપૂર્વક કાપી નાખ્યા. પછી પવિત્ર સુદર્શન ચક્રથી તેના કિરીટ કુંડળ સાથેના મસ્તકને કાપીને તેમણે કાશીના અંતઃપુરમાં મૂકી દીધું. આ જોઈને મસ્તકને જોઈને બધા કાશી નિવાસી વિસ્મય પામ્યા. બીજી બાજુ મગધરાજ જરાસંધ કંસના વધ પછી યાદવો સાથે દ્વેષભાવ રાખતો રહીને તેમને સદા પજવ્યા કરતો હતો. તેનાથી પરેશાન થઈને યાદવોએ શ્રીકૃષ્ણને તેની હરકતોની વાત કરી. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે ભીમસેન અને અર્જુનને બોલાવીને ચર્ચા કરી. આ જરાસંધે મહાદેવજીની આરાધના કરી છે, તેથી તેમની કૃપાથી એ શસ્ત્રો દ્વારા મારી શકાય એમ નથી, પરંતુ કોઈને કોઈ રીતે તેનો વધ કરવો જરૂરી છે. પછી કંઈક વિચારીને ભગવાને ભીમસેનને કહ્યું કે તમે તેની સાથે મલ્લયુદ્ધ કરો. ભીમસેને તેમ કરવાની પ્રતિજ્ઞા કરી. ત્યારે સંપૂર્ણ ચરાચર જગતના વંદનીય ભગવાન વસુદેવ ભીમ અને અર્જુનને સાથે લઈને જરાસંધના નગરમાં ગયા અને ત્યાં બ્રાહ્મણનો વેશ ધારણ કરીને તેમણે રાજાના અંતઃપુરમાં પ્રવેશ કર્યો. તેમને જોઈને જરાસંધે સાષ્ટાંગ પ્રણામ કર્યા અને યોગ્ય આસન પર બેસાડીને મધુપર્કની વિધિથી તેમનું પૂજન કરીને કહ્યું કે દ્વિજવરો, હું ધન્ય છું, કૃતકૃત્ય છું. તમે અહીં શેના માટે આવ્યા છો તે કહો, હું તમને બધું જ આપીશ. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ હસીને કહ્યું કે રાજન, અમે ક્રમશઃ શ્રીકૃષ્ણ, અર્જુન અને ભીમ છીએ તથા યુદ્ધ માટે તમારી પાસે આવ્યા છીએ. અમારામાંથી કોઈને એકને દ્વંદ્વ યુદ્ધ માટે સ્વીકાર કરો. બહુ સારું કહીને તેણે તેમની વાત માની લીધી અને દ્વંદ્વ યુદ્ધ માટે ભીમસેનનું વર્ણન કર્યું. પછી તો ભીમસેન અને જરાસંધના અત્યંત ભયંકર મલ્લયુદ્ધ થયું, જે સતત 27 દિવસ સુધી ચાલતું રહ્યું. ત્યારબાદ શ્રીકૃષ્ણના સંકેતથી ભીમસેને તેના શરીરને ચીરી નાખ્યું અને 2 ભાગ કરીને તેને પૃથ્વી પર નાખી દીધું. આ પ્રમાણે પાંડુનંદન ભીમ દ્વારા જરાસંધનો વધ કરાવીને તેના દ્વારા કેદ કરેલા રાજાઓને પણ ભગવાને મુક્ત કરી દીધા. તે રાજા ભગવાન મધુસૂદનને પ્રણામ કરીને તેમની સ્તુતિ કરીને તેમના દ્વારા સુરક્ષિત થઈને પોતપોતાના દેશમાં ચાલ્યા ગયા. ત્યારબાદ ભગવાન વસુદેવ ભીમસેન અને અર્જુનની સાથે ઇન્દ્રપ્રસ્થમાં જઈને મહારાજ યુધિષ્ઠિર દ્વારા રાજસૂય નામના મહાન યજ્ઞનું અનુષ્ઠાન કરાવ્યું. યજ્ઞ સમાપ્ત થયા પછી યુધિષ્ઠિરે ભીષ્મજીની અનુમતિથી અગ્ર પૂજા માટે શ્રીકૃષ્ણને અધિકારી માન્યા. સર્વપ્રથમ તેમની જ પૂજા કરી. તે સમયે શિશુપાલે શ્રીકૃષ્ણને કેટલાક અપ્રિય શબ્દો કહ્યા. ત્યારે શ્રીકૃષ્ણે સુદર્શન ચક્રથી તેનું માથું કાપી નાખ્યું. તે 3 જન્મોની સમાપ્તિ પછી તે સમયે શ્રીહરિના સારૂપ્યને પ્રાપ્ત થયો. શિશુપાલના વધના સમાચાર સાંભળીને દંતવક્ત્ર શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરવા મથુરા ગયો. આ સાંભળીને શ્રીકૃષ્ણ પણ તેની સાથે યુદ્ધ કરવા માટે મથુરા ગયા. ત્યાં મથુરાના દ્વાર પર યમુના તટે તે બંનેનું રાત દિવસ યુદ્ધ થતું રહ્યું. અંતમાં શ્રીકૃષ્ણે દંતવક્ત્ર પર ગદાનો પ્રહાર કર્યો. તે ગદાના પ્રહારથી તેના બધા અંગો ચૂરચૂર થઈ ગયા અને તે પ્રાણહીન થઈને પૃથ્વી પર ઢળી પડ્યો. દંતવક્ત્ર પણ યોગ્યોને પ્રાપ્ત થવા યોગ્ય નિત્યાનંદમય સુખથી પરિપૂર્ણ સનાતન પરમપદરૂપ
ભગવત સાયુજ્યને પ્રાપ્ત થયો. આ પ્રમાણે જય અને વિજય સંકાદિકના શાપના કારણે માત્ર ભગવાનની લીલામાં સહયોગ આપવા માટે સંસારમાં 3 વાર ઉત્પન્ન થયા અને 3 જન્મોમાં ભગવાનના જ હાથે તેમનું મૃત્યુ થયું. આ પ્રમાણે 3 જન્મની સમાપ્તિ થતાં તેઓ પુનઃ મૂળ સ્વરૂપને પ્રાપ્ત થયા. દંતવક્ત્રનો વધ કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ યમુના પાર કરીને નંદના વ્રજમાં ગયા અને પિતાતુલ્ય નંદબાબા અને માતા યશોદાને પ્રણામ કરીને તેમણે તે બંનેને આશ્વાસન આપ્યું. પછી નંદ અને યશોદાએ પણ નેત્રોથી અશ્રુ સારતા ભગવાનને હૃદયે લગાવી લીધા. ત્યાર પછી શ્રીકૃષ્ણે ત્યાંના સઘળા વડીલ વૃદ્ધ ગોપોને પ્રણામ કરીને આશ્વાસન આપ્યું અને બહુમૂલ્ય રત્ન, વસ્ત્ર તથા આભૂષણ વગેરે આપીને વ્રજના સમસ્ત નિવાસીઓને સંતુષ્ટ કર્યા. ત્યાં રહેવાવાળા નંદગોપ વગેરે બધા સ્ત્રી પુરુષો તથા પશુ પક્ષી અને મૃગ વગેરે પણ ભગવાનની કૃપાથી દિવ્ય રૂપ ધારણ કરીને વિમાન પર બેઠા અને પરમ વૈકુંઠ ધામમાં ચાલ્યા ગયા. આ પ્રમાણે સમસ્ત વ્રજવાસીઓને પોતાનું નિરામય પદ પ્રદાન કરીને ભગવાન શ્રી કૃષ્ણ શોભામય દ્વારકાપુરીમાં આવ્યા. તે સમયે આકાશમાં સ્થિત દેવતાઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા. દ્વારકામાં વસુદેવ, ઉગ્રસેન, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને અક્રૂર વગેરે યાદવો સદા ભગવાનના શ્રીકૃષ્ણનું પૂજન કર્યા કરતા હતા. તે વિશ્વરૂપધારી ભગવાન જાત જાતના દિવ્ય રત્નો દ્વારા બનેલા મનોહર ઘરોમાં કલ્પવૃક્ષના ફૂલોથી સજાવેલી સ્વચ્છ અને કોમળ શૈયા પર 16,008 રાણીઓ સાથે પ્રતિ દિવસ આનંદનો અનુભવ કરતા હતા. તે દિવસોમાં શ્રીકૃષ્ણ અને બલરામજીના બાળસખા તથા સહપાઠી એક સુદામા નામે બ્રાહ્મણ હતા. તે અત્યંત દરિદ્રતાથી વ્યથિત રહેતા હતા. એક દિવસ તે ભિક્ષામાં મળેલા મુઠ્ઠીભર તાંદૂળ જૂના ચિત્રમાં બાંધીને ભગવાન વાસુદેવને મળવા માટે પરમ મનોહર દ્વારકા નગરીમાં આવ્યા અને રૂકમણીના અંતઃપુરમાં દરવાજા પર ચૂપચાપ ઊભા રહે. એટલામાં તેના પર શ્રીકૃષ્ણની નજર પડી. તેમણે બ્રાહ્મણને આવેલા જાણીને સામે જોઈને તેમને આવકાર આપ્યો અને પ્રણામ કરી તેમનો હાથ પકડી મહેલની અંદર લઈ જઈને તેમને સુંદર આસન પર બેસાડ્યા. એ બિચારા ભયથી ધ્રુજી રહ્યા હતા, પરંતુ ભગવાને રૂકમણીના હાથમાં રાખેલા સોનાના કળશના જળથી તેમના બંને ચરણ ધોઈને મધુપર્ક દ્વારા તેમનું પૂજન કર્યું. પછી અમૃત જેવા મધુર ભોજન વગેરેથી તેમને તૃપ્ત કર્યા અને પછી તેમના જૂના ચિત્રામાં બાંધેલા તાંદૂળને લઈને ભગવાને હસતા હસતા તેનો ભોગ લગાવ્યો. તેમણે જેવા તે તાંદૂળ મોઢામાં નાખ્યા તે જ સમયે તે બ્રાહ્મણને પ્રચુર ધન, ધાન્ય, વસ્ત્ર અને આભૂષણોથી યુક્ત મહાન ઐશ્વર્ય પ્રાપ્ત થઈ ગયું. પરંતુ પ્રત્યક્ષમાં તેઓ ભગવાનના દ્વારેથી ખાલી હાથે વિદાય થતાં પોતાના મનમાં એવો વિચાર કર્યો કે ભગવાને મને કાંઈ આપ્યું નહીં. નિવાસ સ્થાને પહોંચ્યા ત્યારે જ્યારે તેમણે પોતાને માટે ધનધાન્યથી સંપન્ન ઘર જોયું ત્યારે તેમને નિશ્ચય થઈ ગયો કે આ બધું શ્રી હરિની કૃપાથી પ્રાપ્ત થયું છે. બ્રાહ્મણે પ્રસન્ન થઈને દિવ્ય વસ્ત્ર અને આભૂષણો દ્વારા પત્નીની સાથે સમસ્ત કામનાઓનો ઉપભોગ કર્યો. શ્રી હરિની પ્રસન્નતા માટે વિવિધ પ્રકારના યજ્ઞોનું અનુષ્ઠાન કરીને તેમના જ પ્રસાદથી તેઓ પરમધામને પ્રાપ્ત થયા. ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધનને કપટપૂર્વક જુગાર રમીને તેના બહાને પાંડવોનું સંપૂર્ણ રાજ્ય હડપ કરી લીધું હતું અને તેમને પોતાના રાજ્યમાંથી નિર્વાસિત કરી દીધા હતા. એના કારણે યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુળ અને સહદેવ પોતાની પત્ની દ્રૌપદી સાથે ઘોર વનમાં 12 વર્ષ રહ્યા. પછી 1 વર્ષ તેમણે અજ્ઞાતવાસમાં પસાર કરવું પડ્યું. અંતમાં બધા મત્સ્ય દેશના રાજા વિરાટ ભવનમાં એકત્રિત થયા અને ભગવાન શ્રીકૃષ્ણની સહાયતાથી ધૃતરાષ્ટ્રના પુત્રો સાથે યુદ્ધ કરવા માટે આવ્યા. અનેક દેશોથી આવેલા રાજાઓની સાથે પરમ પુણ્યમય કુરુક્ષેત્રમાં એકઠા થયેલા પાંડવોને ધૃતરાષ્ટ્રમાં બહુ મોટો સંગ્રામ થયો, જે દેવતાઓ માટે પણ ભયંકર હતો. તેમાં શ્રીકૃષ્ણ અર્જુનના સારથીનું કામ કર્યું અને પોતાની શક્તિ અર્જુનમાં સ્થાપિત કરી તેમના દ્વારા 11 અક્ષૌહિણી સેના સહિત દુર્યોધન, ભીષ્મ, દ્રોણ તથા અન્ય રાજાઓનો વધ કરાવીને તેમણે પાંડવોને તેમના રાજ્ય પર સ્થાપિત કર્યા. આ પ્રમાણે પૃથ્વીનો સંપૂર્ણ ભાર ઉતારીને ભગવાને દ્વારિકાપુરીમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી થોડા સમય બાદ એક વૈદિક બ્રાહ્મણ પોતાના 5 વર્ષના મરેલા બાળકને લઈને દ્વારકાના રાજદ્વાર પર મૂકીને વિલાપ કરવા લાગ્યા. તેણે શ્રીકૃષ્ણ પ્રત્યે કેટલાક આક્ષેપયુક્ત વચન કહ્યા. શ્રીકૃષ્ણ તે આક્ષેપને સાંભળીને ચૂપ રહ્યા. બ્રાહ્મણ કહેતો હતો, મારા 5 પુત્ર પહેલાં મરી ચૂક્યા છે, આ 6થો પુત્ર છે. જો શ્રીકૃષ્ણ મારા પુત્રને જીવતો નહીં કરે તો હું આ રાજદ્વાર પર પ્રાણ ત્યાગી દઈશ. એ સમયે અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે દ્વારકામાં આવ્યા. તેમણે પુત્રો શોકથી વિલાપ કરતા બ્રાહ્મણને જોયે. તેનો 5 વર્ષનો પુત્ર કાળના મુખમાં ચાલ્યો ગયો. એ જોઈને અર્જુનને બહુ દયા આવી. એમણે બ્રાહ્મણને અભયદાન આપીને પ્રતિજ્ઞા કરી કે હું તમારા પુત્રને જીવિત કરી દઈશ. તેમનું આશ્વાસન મળતા બ્રાહ્મણ પ્રસન્ન થઈ ગયો. તેમણે મંત્ર બોલીને અનેક સંજીવની શસ્ત્રોનો પ્રયોગ કર્યો, પરંતુ તે બાળક જીવતો ન થયો. આમ પોતાની પ્રતિજ્ઞા વ્યર્થ થતી જોઈને અર્જુનને બહુ દુઃખ થયું અને તેમણે તે બ્રાહ્મણની સાથે પ્રાણ ત્યાગ કરવાનો વિચાર કર્યો. આ બધું જાણીને ભગવાન શ્રીકૃષ્ણ અંતઃપુરમાંથી બહાર નીકળ્યા અને તે વૈદિક બ્રાહ્મણને કહ્યું કે હું તમારા બધા પુત્રોને લાવી આપીશ. આમ કહીને તેને આશ્વાસન આપ્યું. અર્જુન સહિત ગરુડ પર આરૂઢ થઈને તેઓ વિષ્ણુલોકમાં ગયા. ત્યાં દિવ્ય મણિમય મંડપમાં લક્ષ્મીદેવીની સાથે બેઠેલા ભગવાન નારાયણને જોઈને શ્રીકૃષ્ણ અને અર્જુને તેમને નમસ્કાર કર્યા. ભગવાને તે બંનેને પોતાની ભુજાઓમાં કસી લીધા.
અને પૂછ્યું કે તમે બંને શા માટે આવ્યા છો? શ્રી કૃષ્ણે કહ્યું કે ભગવાન મને વૈદિક બ્રાહ્મણના પુત્ર આપી દો. ત્યારે ભગવાન નારાયણે તેવી જ અવસ્થા સ્થિત પોતાના લોકમાં વિદ્યમાન બ્રાહ્મણ પુત્રોને શ્રીકૃષ્ણના હાથમાં સોંપી દીધા. શ્રીકૃષ્ણ તેમને ગરુડ પર બેસાડીને પ્રસન્નતાપૂર્વક અર્જુન સહિત દ્વારિકાપુરીમાં આવ્યા. ત્યાં આવીને તેમણે બ્રાહ્મણના 6 પુત્ર આપી દીધા. ત્યારે તે હર્ષપૂર્વક શ્રીકૃષ્ણને અભ્યુદયકારક આશીર્વાદ આપવા લાગ્યો. અર્જુનની પણ પ્રતિજ્ઞા સફળ થઈ, તેથી તેમને પણ બહુ હર્ષ થયો. તેમણે પછી ભગવાનને નમસ્કાર કરી પોતાના નગરમાં જવા પ્રસ્થાન કર્યું. શ્રીકૃષ્ણની 16,000 રાણીઓના ગર્ભથી ફૂલ 1 કરોડ પુત્ર ઉત્પન્ન થયા. આ વિષયમાં કહેવાય છે કે શ્રીકૃષ્ણને 1,800,000 પુત્ર હતા. તે બધામાં રૂકમણીનંદન પ્રદ્યુમ્ન જ મોટા હતા. અસંખ્ય યદુવંશીઓથી સંપૂર્ણ પૃથ્વી આપ્ત થઈ ગઈ હતી. એક દિવસ બધા યાદવ કુમારો ઘૂમવા માટે નર્મદા તટ પર ગયા. ત્યાં મહર્ષિ કણ્વ ઋષિ તપસ્યા કરી રહ્યા હતા. યાદવ કુમારે જાંબવતી કુમાર સાબને સ્ત્રીના વેશમાં સજાવીને પેટ પર લોઢાનું મૂછળ બાંધી દીધું. પછી ધીરે ધીરે ઋષિની સમીપ આવીને સૌએ નમસ્કાર કર્યા અને સ્ત્રીરૂપધારી સામને આગળ ઊભો રાખીને પૂછ્યું કે મુને, તમે એ જણાવો કે આ સ્ત્રીના ગર્ભમાં કન્યા છે કે પુત્ર? મુનિએ મનમાં જ બધી વાત જાણી ક્રોધપૂર્વક કહ્યું કે અરે, તમે લોકો આજ મૂછળથી મરાઈ જશો. આ સાંભળીને બધા ઉદ્વિગ્ન થઈ ગયા. તેમણે શ્રીકૃષ્ણની પાસે આવીને મહર્ષિની કહેલી બધી વાતો કહી. શ્રીકૃષ્ણે તે લોઢાના મૂછળને ચૂર્ણ કરીને કુંડમાં નખાવી દીધું. તે ચૂર્ણથી વજ્ર જેવા મોટા મોટા કઠોર સાંકડા ઉગ્યા. મૂછળનું ચૂર્ણ કર્યા પછી જે ટુકડો બચી ગયો હતો તે કનિષ્ક આંગળી જેવો હતો. તેને એક માછલું ગળી ગયું. તે મત્સ્ય નિષાદે પકડ્યો અને તેના પેટમાંથી નીકળેલા લોઢાના ટુકડામાંથી બાણના આગળના ભાગની અણી બનાવડાવી. થોડા સમય બાદ સમસ્ત યાદવ પરસ્પર આક્ષેપયુક્ત વચન કહીને તે ધારદાર ઘાસ દ્વારા એકબીજા સાથે લડી નષ્ટ થઈ ગયા. ભગવાન શ્રીકૃષ્ણ યાદવોના સંહાર પછી શાંત થઈને કલ્પવૃક્ષની છાયામાં વિશ્રામ કરતા હતા. તે સમયે તે નિષાદ ધનુષ બાણ લઈને શિકાર કરવા માટે આવ્યો. ભગવાન શ્રીકૃષ્ણ સિવાય બીજા બધા યાદવો યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા. તે બધા મૃત્યુ પછી પોતાના દેવ સ્વરૂપને પ્રાપ્ત થયા. આ પ્રમાણે મૂષળ દ્વારા સૌનો સંહાર કરાવીને એકલા ભગવાન શ્રીકૃષ્ણ અનેક લતાઓથી વ્યાપ્ત મહાન કલ્પવૃક્ષની છાયામાં વિશ્રામપૂર્વક બેઠા હતા. પોતાના ચતુર્વ્યુહગત વસુદેવ સ્વરૂપનું ચિંતન કરી રહ્યા હતા. તેઓ ઘૂંટણ પર પોતાનો એક પગ મૂકીને માનવલોકનો ત્યાગ કરવા ઉદ્યત હતા. તે જ સમયે શિકાર દ્વારા જીવિકા ચલાવનાર તે નિષાદે કાલના પ્રભાવથી ચક્ર, વજ્ર, ધજા અને અંકુશ વગેરે ચિહ્નોથી અંકિત ભગવાનના અત્યંત લાલ પગના નીચેના ભાગને મૃગ સમજીને નિશાન સાંધીને વીંધી નાખ્યો. ત્યારબાદ તેણે ભગવાન શ્રીકૃષ્ણને ઓળખ્યા પછી તો ભયભીત થઈને હાથ જોડીને બોલ્યો કે નાથ, મારાથી મોટો અપરાધ થયો છે, ક્ષમા કરો. આમ કહીને તે ભગવાનના ચરણોમાં પડી ગયો. નિષાદને આ અવસ્થામાં જોઈને ભગવાન શ્રીકૃષ્ણે પોતાના અમૃતમય હાથોથી ઉઠાડ્યો અને એવું કહીને કે તમે કોઈ અપરાધ કર્યો નથી તેને આશ્વાસન આપ્યું. ત્યાર પછી તેને ગોપીઓને પ્રાપ્ત થવા યોગ્ય પુનરાવૃત્તિ સહિત સનાતન વિષ્ણુલોક આપી દીધો. પછી તો તે સ્ત્રી અને પુત્રો સહિત મનુષ્ય શરીરનો ત્યાગ કરીને દિવ્ય વિમાન પર બેઠો તથા સહસ્ત્ર સૂર્યો સમાન પ્રકાશમાન હિરણ્યમય વાસુદેવ તેમના વિષ્ણુધામમાં ચાલ્યો ગયો. એ જ સમયે દારૂક રથ લઈને ભગવાન શ્રીકૃષ્ણને સમીપ આવ્યા. ભગવાને કહ્યું કે મારા સ્વરૂપ એવા અર્જુનને અહીં બોલાવી લઉં. આજ્ઞા મળતા દારૂક મનોવેગી રૂપ રથ પર આરૂઢ થઈને તરત અર્જુનની પાસે જઈ પહોંચ્યા. અર્જુન તે રથ પર બેસીને આવ્યા અને ભગવાનને પ્રણામ કરી હાથ જોડી બોલ્યા કે મારા માટે શી આજ્ઞા છે? ભગવાને કહ્યું કે હું હવે ભરમધામમાં જઈશ. તમે દ્વારકા જઈને ત્યાંથી રૂકમણી વગેરે 8 પટણાઓને અહીં લાવી આવો. અર્જુન દારૂકની સાથે દ્વારિકાપુરી ગયા. અહીં ભગવાન શ્રીકૃષ્ણ સંપૂર્ણ જગતના સર્જન, પાલન અને સંહારના હેતુ, સંપૂર્ણ ક્ષેમોના જ્ઞાતા, અંતર્યામી યોગીઓ દ્વારા ધ્યાન કરવા યોગ્ય પોતાના વાસુદેવાત્મક સ્વરૂપને ધારણ કરીને ગરુડ પર આરૂઢ થઈને મહર્ષિઓ દ્વારા પોતાની સ્તુતિ સાંભળતા રહીને પરમધામમાં ચાલ્યા ગયા. અર્જુને દ્વારકામાં વસુદેવ અને ઉગ્રસેન તથા રૂકમણી વગેરે પટરાણીઓને બધી વાત કહી. આ સાંભળીને શ્રીકૃષ્ણમાં અનુરાગ રાખનારા સમસ્ત પુરુષ અને અંતઃપુરની સ્ત્રીઓ દ્વારિકાપુરે છોડીને બહાર નીકળી આવ્યા તથા વસુદેવ, ઉગ્રસેન તથા અર્જુનની સાથે શીઘ્ર હરિ હતા ત્યાં આવ્યા. ત્યાં પહોંચીને 8 રાણીઓ શ્રીકૃષ્ણના સ્વરૂપમાં મળી ગયું. વસુદેવ, ઉગ્રસેન અને અક્રૂર વગેરે બધા શ્રેષ્ઠ યાદવ પોતપોતાના શરીરનો ત્યાગ કરીને સનાતન વસુદેવને પ્રાપ્ત થયા. રેવતી દેવીએ બલરામના શરીરને અંકમાં લઈને ચિતાના અગ્નિમાં પ્રવેશ કર્યો અને દિવ્ય વિમાન પર બેસીને તેઓ પોતાના સ્વામીના નિવાસસ્થાન દિવ્ય સંકર્ષણ લોકમાં ચાલ્યા ગયા. આ પ્રમાણે રૂકમણી પુત્રી પ્રદ્યુમ્નની સાથે, ઉષા, અનિરુદ્ધની સાથે તથા યદવ કોડીની અન્ય સ્ત્રીઓ પોતપોતાના પતિઓના શરીર સાથે અગ્નિમાં પ્રવેશ કરી ગયા. એ બધાનું અર્ધ્યદેહિક કર્મ અર્જુને જે સંપન્ન કર્યું તે સમયે દારૂ પણ દિવ્ય અશ્વથી જોડેલા સુગ્રીવ નામના દિવ્ય રથ પર આરૂઢ થઈને પરમધામમાં ચાલ્યા ગયા. પારિજાત વૃક્ષ અને દેવતાઓની સુધર્મા સભા બંને ઇન્દ્રલોકમાં પહોંચી ગયા. ત્યાર પછી દ્વારિકાપુરીમાં સમુદ્રમાં ડૂબી ગઈ. અર્જુન પણ એવું કહેતા રહ્યા કે હવે મારું ભાગ્ય નષ્ટ થઈ ગયું છે. સાયંકાળ સૂર્યની જેમ
તેઓ તેજહીન થઈને પોતાની પુરીમાં ચાલ્યા ગયા. આ પ્રમાણે સંપૂર્ણ દેવતાઓના હિત માટે તથા પૃથ્વીનો ભાર ઉતારવા માટે ભગવાને યદુકુળમાં અવતાર લીધો અને સંપૂર્ણ રાક્ષસો તથા પૃથ્વીના મહાન ભારનો નાશ કરીને નંદના, વ્રજ, મથુરા અને દ્વારકામાં રહેનારા સમસ્ત ચરાચર પ્રાણીઓને કાલધર્મથી મુક્ત કર્યા પછી તેમને પોતાના શાશ્વત યોગી ગમ્ય હિરણ્યમય, રમ્ય અને પરમ ઐશ્વર્યમય પદમાં સ્થાપિત કરીને તેઓ પરમધામમાં પટરાણીઓ વગેરે દ્વારા સેવિત રહીને સાનંદ નિવાસ કરવા લાગ્યા. પાર્વતી, આ ભગવાન શ્રીકૃષ્ણનું અત્યંત અદ્ભુત ચરિત્ર સર્વ પ્રકારનું ઉત્તમ ફળ પ્રદાન કરનારું છે. મેં આ ચરિત્ર સંક્ષેપમાં જ કહ્યું છે. જે ભગવાન વાસુદેવના આ ચરિત્રનો શ્રીહરિની પાસે પાઠ, શ્રવણ અને ચિંતન કરે છે તે ભગવાનના પરમપદને પ્રાપ્ત થાય છે. મહાપાતક અથવા ઉપપાતકથી યુક્ત મનુષ્ય પણ બાલકૃષ્ણના ચરિત્રને સાંભળીને સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. દ્વારિકામાં બિરાજમાન રૂકમણી સહિત શ્રીહરિનું સ્મરણ કરીને મનુષ્ય અવશ્ય પાપરહિત થઈને મહાન ઐશ્વર્યરૂપ પરમધામને પ્રાપ્ત થાય છે. જે સંગ્રામમાં, દુર્ગમ સંકટમાં તથા શત્રુઓથી ઘેરાઈ જાય ત્યારે સર્વ દેવતાઓના નેતા ભગવાન વિષ્ણુનું ધ્યાન કરે છે તે વિજયી થાય છે. આ વિષયમાં વધારે કહેવાની શું જરૂર છે? જે સર્વ કામનાઓનું ફળ પ્રાપ્ત કરવા ચાહતા હોય તે વિદ્વાન મનુષ્ય શ્રીકૃષ્ણ નમઃ મંત્રનું ઉચ્ચારણ કરતા રહેવું. સર્વને પોતાના તરફ ખેંચવાવાળા કૃષ્ણ, સર્વના હૃદયમાં નિવાસ કરનારા વસુદેવ, પાપ તાપને હરવાવાળા શ્રી હરિ પરમાત્મા તથા પ્રાણજનોના દુઃખ દૂર કરવાવાળા ભગવાન ગોવિંદને વારંવાર નમસ્કાર છે. જે દરરોજ ભક્તિપૂર્વક આ મંત્રનો જપ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને વિષ્ણુલોકમાં જાય છે. ભગવાન જનાર્દન સંપૂર્ણ દેવતાઓના ઈશ્વર છે. તે સમસ્ત લોકોની રક્ષા કરવા માટે જુદા જુદા અવતારો લે છે. તેઓ જે કંઈ વિશેષ ઉદ્દેશ્યની સિદ્ધિ માટે બુદ્ધ રૂપે અવતરે છે. કળિયુગના અંતમાં એક બ્રાહ્મણના ઘરમાં અવતીર્ણ થઈને ભગવાન જનાર્દન સમસ્ત મલેચ્છોનો સંહાર કરશે. આ બધી જગદેશ્વરની વૈભવાવસ્થાઓ છે. ત્યાર પછી આવે છે વિષ્ણુ પૂજનની વિધિ તથા વૈષ્ણવોચિત આચારનું વર્ણન. પાર્વતીજીએ કહ્યું કે હે ભગવાન, તમે શ્રીહરિની વૈભવાવસ્થાઓનું પૂરેપૂરું વર્ણન કર્યું. એમાં શ્રીરામ અને શ્રીકૃષ્ણનું ચરિત્ર બહુ જ વિસ્મયજનક છે. અહો, ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણની લીલા કેટલી અદ્ભુત છે! દેવેશ્વર, હું તો આ કથાનો 100 કલ્પો સુધી સાંભળતી રહું તો પણ મારું મન એનાથી તૃપ્ત નહીં થાય. હવે હું અત્યારે ભગવાન શ્રી વિષ્ણુના ઉત્તમ મહાત્મ્ય અને પૂજન વિધિનું શ્રવણ કરવા ઈચ્છું છું. મહાદેવજીએ કહ્યું કે હે દેવી, હું પરમાત્મા શ્રીહરિના સ્થાપન અને પૂજનનું વર્ણન કરું છું. સાંભળો. ભગવાનનો વિગ્રહ 2 પ્રકારનો છે. એક તો સ્થાપિત અને બીજા સ્વયં વ્યક્ત. પથ્થર, માટી, લાકડું અને લોઢા વગેરેથી શ્રીહરિની આકૃતિ બનાવી શ્રુતિ, સ્મૃતિ અને આગમમાં બતાવેલી વિધિ અનુસાર ભગવાનની સ્થાપના થાય તે માટે સ્થાપિત વિગ્રહ છે. આગળની કથા આવતીકાલે કરીશ.